Hello students, now discuss about menstrual cycle. So what is menstrual cycle? The word menstruation is come from the word moon. Okay, मतलब कि moon પરથી એ menstruation શબ્દ આવેલો છે. What is the definition of menstrual cycle? The menstrual cycle is the process by which a woman's body gets ready for the chance of pregnancy each month. Okay. मतलब कि મેન્સ્ટ્રુએશન સાયકલ એ એક પ્રકારની પ્રોસેસ છે કે જેની અંદર સ્ત્રીનું શરીર પ્રેગ્નન્સી માટે રેડી થાય છે અથવા તો બે માસિક વચ્ચેના સમયગાળાને શું કહેવાય? માસિક ચક્ર કહે છે અને એનો સરેરાશ ગાળો 28 દિવસનો હોય છે. The average menstrual cycle is 28 days from the start of one to start of the next. બરાબર? But it can change from 21 days to 35 days. Okay? मतलब કે નોર્મલ એવરેજ 28 દિવસનો એનો ગાળો હોય છે પણ એ 21 દિવસથી 35 દિવસ સુધીનો હોઈ શકે. હવે જોઈએ what happens in the ovaries. मतलब કે મેન્સ્ટ્રુએશન સાયકલ દરમિયાન ઓવરીની અંદર શું ફેરફાર જોવા મળે છે? તો મેન્સ્ટ્રુઅલ સાયકલના ફેઝિસ છે ફોલિક્યુલર ફેઝ, ઓવ્યુલેશન ફેઝ, લ્યુટિયલ ફેઝ એન્ડ મેન્સ્ટ્રુએશન. તો ફોલિક્યુલર ફેઝની અંદર હાઈ લેવલ ઓફ ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન સિક્રેટેડ. ઓકે, મતલબ કે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોનનું પ્રમાણ કેટલું હોય છે? વધુ હોય છે. તો ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોનનું ફંક્શન શું છે? ટુ સ્ટિમ્યુલેટ ફોલિકલ્સ ઇન ધ ઓવરીઝ. ઓવરીની અંદર આવેલા ફોલિકલ્સને સ્ટિમ્યુલેટ કરવાનું છે. One follicle begins to ripen and bring an egg to maturity. બરાબર? એક ફોલિકલ મેચ્યોર થવાનું સ્ટાર્ટ થાય છે અને જે એગ હોય છે એને મેચ્યોરિટી સુધી લઈ જાય છે. ફોલિકલ સિક્રેટ ઇસ્ટ્રોજન. બરાબર? એ સમયે ફોલિકલ ગ્રાફિયન ફોલિકલ્સ હોય છે એ ઇસ્ટ્રોજનનું સિક્રેશન કરે છે. નેક્સ્ટ છે ઓવ્યુલેશન. તો follicle ruptures open and release the ripened egg. ઓકે, ઓવ્યુલેશન કોને કહેવાય? કે જે મેચ્યોર એગ છે બરાબર, તો ફોલિકલ ગ્રાફિયન ફોલિકલ રપ્ચર થશે, એની અંદરથી મેચ્યોર એગ રિલીઝ થશે જેને ઓવ્યુલેશન કહેવાય. લ્યુટિયલ ફેઝ. તો આફ્ટર રિલીઝિંગ એન એગ ધ ફોલિકલ ટર્ન્સ ઇન્ટુ ધ કોર્પસ લ્યુટિયમ મેન્યુફેક્ચર્સ પ્રોજેસ્ટેરોન. તો લ્યુટિયલ ફેઝની અંદર શું થાય છે કે મેચ્યોર એગ રિલીઝ થાય એના પછી જે ફોલિકલ છે એ કોર્પસ લ્યુટિયમની અંદર મેન્યુફેક્ચર થાય છે, મતલબ કે કોર્પસ લ્યુટિયમનો વધારે ગ્રોથ કરે છે અને એના માટે પ્રોજેસ્ટેરોન રિસ્પોન્સિબલ છે. ઓકે, કોર્પસ લ્યુટિયમનો ગ્રોથ કરવા માટે પ્રોજેસ્ટેરોન સિક્રેટ થાય છે. અને પછી નેક્સ્ટ છે મેન્સ્ટ્રુએશન ફેઝ, જેની અંદર શેડિંગ ઓફ ધી ઇનર લાઇનિંગ ઓફ ધી યુટ્રસ. ઓકે, તો મેન્સ્ટ્રુએશનની અંદર શું થાય છે કે જે કોર્પસ લ્યુટિયમનું લેયર રેડી થયું છે તો એનું શેડિંગ થાય છે, બ્લીડિંગ થાય છે અને યુટ્રસની અંદરની જે સરફેસ છે એ તૂટે છે, જેના કારણે શું થાય છે? મેન્સ્ટ્રુએશન થાય છે. તો આ સાયકલ આ ફિગરમાં આપણે જોઈએ કે અહીંયા નીચેની તરફ આપણને સરફેસ બતાવી છે ઇનર લાઇનિંગ ઓફ ધી યુટ્રસ. ઓકે, જેની અંદર ત્રણ થી 5 દિવસની અંદર શું થાય છે? મેન્સ્ટ્રુએશન ફેઝ જોવા મળે છે
ઓકે, એના પછી જે કોર્પસ લ્યુટિયમનું લેયર છે એ સતત વધતું જાય છે, ડેવલપ થતું જાય છે, મેચ્યોર થતું જાય છે અને 28 દિવસ સુધી એ સંપૂર્ણ બની જાય છે. એના પછી પ્રી મેન્સ્ટ્રુઅલ ફેઝ દ્વારા એ પાછું એનું શેડિંગ ચાલુ થાય છે. અહીંયા ઓવ્યુલેશન સાયકલ ઉપર બતાવ્યું છે કે ઇમેચ્યોર ફોલિકલ કે જે મેચ્યોર ફોલિકલમાં કન્વર્ટ થાય છે એના પછી 14મા દિવસે મેન્સ્ટ્રુએશન સાયકલના 14મા દિવસે ઓવ્યુલેશન થાય છે અને ઓવ્યુલેશન ઓવમ છૂટું પડે છે. એના પછી ગ્રાફિયન ફોલિકલ ડેવલપ થાય છે. ગ્રાફિયન ફોલિકલનો ડેવલપ સતત થતો રહે છે. જો ફર્ટિલાઇઝેશન ના થાય, ઓવમ રિલીઝ થયું છે જેનું સ્પર્મ સાથે ફર્ટિલાઇઝેશન ન થાય તો એ મેન્સ્ટ્રુએશન રૂપે શેડ થઈ જાય છે, મતલબ કે બ્લીડિંગ થાય છે. અને જો ફર્ટિલાઇઝેશન થશે તો પ્રેગ્નન્સી કન્ટિન્યુ રહેશે અને એના માટે આ જે એન્ડોમેટ્રિયમનું લેયર છે એ એને ફેવરેબલ બનશે. અહીંયા ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, ઇસ્ટ્રોજન, લ્યુટિનાઇઝિંગ હોર્મોન અને પ્રોજેસ્ટેરોનનું લેવલ બતાવ્યું છે કે મેન્સ્ટ્રુઅલ ફેઝની અંદર કેટલું હોય છે અને લ્યુટિયલ ફેઝની અંદર કેટલું હોય છે. તો અહીંયા જોઈએ ઉપર મેન્સ્ટ્રુએશન, પ્રી ઓવ્યુલેશન ફેઝ, ઓવ્યુલેશન ફેઝ, પોસ્ટ ઓવ્યુલેશન ફેઝ. ઓકે, મતલબ કે એ 4 ફેઝ જે આપણે ડિસ્કસ કર્યા: ફોલિક્યુલર ફેઝ, ઓવ્યુલેશન, લ્યુટિયલ ફેઝ એન્ડ મેન્સ્ટ્રુઅલ ફેઝ. આઈ હોપ આમાં તમને બધાને ખબર પડી હશે. થેન્ક યુ.